અમરોલીમાં હેપી ફોર એવર ગ્રુપના ઓનર વિકી કંથારિયા દ્વારા છેલ્લા 5 વર્ષથી સુરત ગોટ ટેલેન્ટનું આયોજન કરવામાં આવે છે, જેમાં સિંગિંગ અને ડાન્સિંગ જેવી કોમ્પિટિશન કરવામાં આવે છે, જેમાં ઓડિશન અને ફાઇનલ રાઉન્ડ યોજવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં રહેલ ટેલેન્ટ બહાર આવી શકે તેમજ તેઓને એક સ્ટેજ મળી રહે તે હેતુથી કરવામાં આવે છે। ગતરોજ ઓડિશન રાઉન્ડ દરમિયાન 450 જેટલા લોકોએ ભાગ લીધો હતો, જેમાં 50 જેટલા લોકો ફાઇનલ રાઉન્ડમાં સિલેક્ટ થયા છે, જેઓનું શાનદાર પરફોર્મન્સ ફાઇનલ રાઉન્ડ 22 ઓગસ્ટના રોજ ધ રોયલ પેલેસ બેન્ક્વેટ હોલ, ડીડી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડની સામે વરિયાવ, છાપરા ભાટા રોડ, અમરોલી ખાતે રાત્રે 7 વાગે યોજાશે। આ કાર્યક્રમ ડુમસના ઉદ્યોગપતિ શ્રી દીપકભાઈ ઇજારદારના મુખ્ય સહયોગથી થવા જઈ રહ્યું છે, તેમજ વેદાંત ગ્રુપના ઓનર એવા શ્રી વિપુલભાઈ ડોંગા, શ્રી વિપુલભાઈ પારખિયા અને પ્રમુખ એબીસી ગ્રુપના ઓનર શ્રી જયસુખભાઈ કાનાની અને હસમુખભાઈ શેલડિયા તેમજ વાર્ડ નંબર 1ના કોર્પોરેટર શ્રી વિજયભાઈ ભાટિયા તથા બાંધકામ વિભાગના ચેરમેન શ્રી રાજેન્દ્રભાઈ પટેલના સહયોગથી આ કાર્યક્રમ થવા જઈ રહ્યું છે। છેલ્લા 14 વર્ષથી હું અમરોલી એરિયાની અંદર હેપી ફોર ગ્રુપ નામની એક એકેડમી ચલાવું છું, જેની અંદર ગરબા, ડાન્સિંગ અને સિંગિંગનો સમાવેશ થાય છે। છેલ્લા 5 વર્ષથી સુરત ગોટ ટેલેન્ટનું અમે આયોજન કરીએ છીએ। એનો મેઇન સેન્ટેન્સ એ જ છે કે લોકોમાં રહેલ ટેલેન્ટ બહાર આવે અને એને એક બિગ પ્લેટફોર્મ મળે। એના માટે અમે સંપૂર્ણ ટ્રાય કરીએ છીએ કે આપણા સુરતના છોકરાઓ ઉપરના લેવલ સુધી જાય અને એમના મા બાપનું નામ રોશન કરે અને આપણા સુરતનું નામ રોશન કરે। એના માટે સંપૂર્ણ છેલ્લા 5 વર્ષથી ટ્રાય કરી રહ્યા છીએ અમે લોકો। અને આજ રોજ અમે ઓડિશન્સ 1 અમે સ્કૂલ કોલેજોમાં દ્વારા થઈ ચૂકેલું હતું, જેમાં 450 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો, જેની અંદર 75 સ્ટુડન્ટ્સ લોકોએ ઓડિશન્સ 2માં સિલેક્ટ થયા છે અને ફાઇનલ રાઉન્ડ 22 તારીખના રોજ ધ રોયલ પેલેસ અંદર રાખવામાં આવે છે। આ કાર્યક્રમના મુખ્ય સ્પોન્સર્સ શ્રી દીપકભાઈ ઇજારદાર, જે ઉદ્યોગપતિ છે, જેમણે મુખ્ય ફાળો આપ્યો છે, અને વેદાંત ગ્રુપના ઓનર શ્રી વિપુલભાઈ પારખિયા, શ્રી વિપુલભાઈ ડોંગા તેમજ પ્રમુખ ગ્રુપના ઓનર જયસુખભાઈ કાનાની અને હસમુખભાઈ શેલડિયા તેમજ વોર્ડ નંબર 1ના કોર્પોરેટર શ્રી રાજેન્દ્રભાઈ પટેલ અને વિજયભાઈ ભાટિયા, જેમણે ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો છે, જેમના સપોર્ટથી અમે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે। લોકોમાં રહેલ ટેલેન્ટ બહાર આવીને બિગ ઓપોર્ચ્યુનિટી અને બિગ સ્ટેજ મળે એ જ સંદર્ભમાં અમે કાર્યક્રમ કર્યો છે। 22 તારીખના રોજ ધ રોયલ પેલેસમાં કાર્યક્રમ થશે। કેટલા વર્ષથી તમે આ કાર્યક્રમ? છેલ્લા 5 વર્ષથી અમે સુરત ગોટ ટેલેન્ટનો કાર્યક્રમ કરી રહ્યા છે, જેમાં લોકોમાં રહેલ દરેક પ્રકારના ટેલેન્ટનો સમાવેશ કરવામાં આવે છે। સુરત શહેરની જનતાને શું કહેવું? સુરત શહેર જનતાને હું એટલું જ કહેવા માંગીશ કે આપણા બાળકોમાં રહેલ ટેલેન્ટ છે તો એને એક બહાર કાઢો। હેપી ફોર ગ્રુપને તમે ઇન્ફોર્મ કરો, જેમાં રહેલ ટેલેન્ટ બહાર આવશે, અમે એ લોકોને એક સ્ટેજ આપશો અને આગળના લેવલ સુધી પહોંચાડશું।